ઓગળ તાલુકાના રાણકપુર ખાતે કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આર્થિક સહયોગથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. ઓગળ તાલુકાના રાણકપુર ગામે તારીખ 18 જુલાઈ 2026ના રોજ રાત્રે 9 કલાકે કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના આર્થિક સહયોગથી તથા શ્રી વિદ્યા કેળવણી મંડળ દ્વારા ભવ્ય લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં ગુજરાતના નામાંકિત કલાકારો શ્રી દીપક જોશી, લોક સાહિત્યકાર, શ્રી અજીત કાપડી, લોક સાહિત્યકાર, શ્રી વિનોદ શિરવાડિયા, લોક ગાયક તથા શ્રીમતી પાર્વતી ઠાકોર, લોક ગાયિકા સહિતના કલાકારોએ લોક સાહિત્ય, લોક સંગીત અને સાંસ્કૃતિક વારસાથી ભરપૂર મનમોહક પ્રસ્તુતિઓ આપી હતી. કલાકારોની રજૂઆતથી પ્રભાવિત થઈ ઉપસ્થિત પ્રેક્ષકોએ નોટોનો વરસાદ કરી કલાકારોને વધાવ્યા હતા. લોક ડાયરા દરમિયાન પ્રાપ્ત થયેલી તમામ રકમ વૃંદાવન ગૌશાળા રાણકપુરને ગૌ સેવાના પવિત્ર કાર્ય માટે અર્પણ કરવામાં આવી હતી, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્ય શ્રી મનુભા વાઘેલા, આઈટી સેલના કન્વીનર શ્રી ભરતસિંહ વાઘેલા, રાણકપુરના પૂર્વ સરપંચ શ્રી પૂનમસિંહ વાઘેલા, તાલુકા કિસાન મોરચાના પ્રમુખ શ્રી વિનુભા ઝાલા, સામાજિક આગેવાન શ્રી સંજયસિંહ સોલંકી, શ્રી નરેન્દ્રસિંહ વાઘેલા, વૃંદાવન ગૌશાળાના સંચાલક શ્રી મેઘરાજસિંહ વાઘેલા, રૂણી ગામના સરપંચ શ્રી વિષ્ણુભાઈ બારોટ, દ્વારકેશ ગૌશાળાના સંયોજક શ્રી નિકુલભાઈ જોશી સહિતના મહાનુભાવો તથા આજુબાજુ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગૌભક્તો અને લોક સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોક ડાયરાનું વિશેષ આકર્ષણ તરીકે લોક સાહિત્યકાર શ્રી દીપકભાઈ જોશી દ્વારા રજૂ કરવામાં આવેલી ઓગળધરાની વીરગાથા રહી હતી. તેમની ઓજસ્વી રજૂઆતને ઉપસ્થિત જનમેદનીએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી હતી. સમગ્ર કાર્યક્રમ લોક સંસ્કૃતિના સંવર્ધન, ગૌ સેવા અને સામાજિક એકતાનો સુંદર સમન્વય બની રહ્યો હતો અને ઉપસ્થિત સૌએ કાર્યક્રમને ઐતિહાસિક અને યાદગાર ગણાવ્યો. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, રુસ્તમ ખાન પઠાણ. તારીખ 18/7/2026ના રાત્રે 9 કલાકે અમારા ઓગળ તાલુકાના રાણકપુર મુકામે વૃંદાવન ગૌશાળા અને ત્યાં કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આર્થિક સહયોગથી એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલું હતું, જેમાં દીપક જોશી લોક સાહિત્યકાર, અજીતભાઈ કાપડી લોક સાહિત્યકાર, વિનોદભાઈ શિરવાડા લોક ગાયક અને પાર્વતીબેન ઠાકોર ગુજરાતના નામાંકિત કલાકારોએ ડાયરાની જમાવટ કરી હતી અને બહુ બહોળી સંખ્યામાં લોકો એમાં ઉપસ્થિત રહ્યા હતા. કલાકારોની કલાથી મંત્રમુગ્ધ થઈ અને લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો અને એ તમામ પૈસા વૃંદાવન ગૌશાળામાં અર્પણ કરી દેવામાં આવ્યા છે. આ પ્રસંગે ઓગળ તાલુકા પંચાયતના સદસ્ય એવા શ્રી મનુભા વાઘેલા, વૃંદાવન ગૌશાળાના સંચાલક ભાઈ શ્રી મેઘરાજસિંહ વાઘેલા અને આખી એમની ટીમ ખૂબ સુંદર રીતે આ આયોજન જેમના દ્વારા કરવામાં આવ્યું હતું. રાણકપુર ગામના પૂર્વ સરપંચ શ્રી રતુભા વાઘેલા, શ્રી પૂનમસિંહ વાઘેલા, ઓગળ તાલુકા કિસાન મોરચાના સંયોજક પ્રમુખ શ્રી વિનુભા ઝાલા, સામાજિક આગેવાન શ્રી સંજયસિંહ સોલંકી, રૂણી ગામના સરપંચ શ્રી વિષ્ણુભાઈ બારોટ, ખારિયાથી આગેવાન શ્રી કીર્તિસિંહ વાઘેલા, અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને મોડી રાત સુધી, રાતના 2 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલ્યો હતો અને લોકોને ખૂબ આનંદ આવ્યો હતો.